મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે વાહિંદુ કરી લીધું, ગંગાને દોઈ લીધી ને હજી ગંગા ખાણ ખાય છે, હજી ખૂટાડ્યું નથી। અને દેવાનસિંહ પપ્પા ગયા છે ગંગાને એને હાટું ખડ વાઢવા, એટલે અત્યારમાં એકવાર નીણ નાખી દે ને એને કામ છે ચોરી વાવવાનું, મારે કામ છે કે આપણે માણસો હતા, આપણે રક્ષાબંધન ઉપર પેમ્પરા ગયા ત્યારે પણ થોડોક ખૂણો કે નીંદવાનો રહી ગયો છે, તો આપણી પાસે બપોર લગ્નનો ટાઈમ છે। દેવાનસિંહ રૂહી તો ઉઠે મોડી તો આપણે 11, 12, સાડા 11 તો ઘરે વયા જાહું, ત્યાં લગન જેટલું નીંદાય એટલું નીંદાય। આપણે મરચીમાં દવાઈ ચાલુ છે, એટલે વરસાદની આગાહીનું કહે છે, એટલે કામમાં થોડીક ઉતાવળ રાખવી પડે ને એકવાર હાઈતામ આઈઠમ આવે છે બધું ભેગું, પણ તોય આજ ઘણું ઘણું કામ નીકળી જાય। હું આવી હતી મગફળી નીંદવા, પણ હવે મગફળી નીંદવા રોકાવું નથી, વાતાવરણ એકદમ પેક છે, કોક સાટા ખરે એટલે જીવાતે બહુ છે, એટલે જીવાતે કઈડે છે, એટલે એકલા મગફળી નીંદવામાં કંટાળો આવે કે જીવાત કઈડે એટલે હાવ ગમે નહીં, એટલે કીધું આપણે નીંદવી નથી। મને એવું હતું કે 4-5 ક્યારા બાકી હશે તો હું 11 થાય ત્યાં પૂરું કરી દઈ, કારણ કે રસોઈ બનાવવાના ટાઈમે તો આપણે ઘરે જવાનું છું, બધાની રસોઈ બનાવવાની હોય એટલે બા પહોંચે નહીં, બાકી તો સવારનું અડધું કામ તો આપણે કરીને જ આવ્યા હોય, એટલે હજી આખો દિવસ 2 માણસો જોહે, એટલે આપણે કાલ માણસો કહી દેવું, એટલે આપણે રોકાવું નથી હવે ને ખડે એમાં બહુ છે અને હજી તો ઘણું બાકી છે, નકર મને એમ હતું નીંદાઈ જાત તો રોકાત, હવે આમે માણસો કહેવા ને આમે કહેવા, એટલે હવે આપણે વહીએ છીએ દેવાનસિંહ પપ્પાની પાસેથી થઈને ઘરે। અને અત્યારે આ વાતાવરણ આવું હોય ને, તડકો હોય ને તો જ જીવાત ન હોય, નકર અત્યારે તો બહુ જીવાત હોય, એટલે એમ થાય કે આપણે નીંદવું જ નથી, અને આપણે નીંદવું જ નથી। ને તુવેર આપણી એકદમ સરસ ભાગી છે, એમ કેવી સરસ ઉગાવો સારું આવ્યું છે, અને પાછી મોટી સારી જલ્દી થાય છે, અને ખડ જો આમાં બહુ જ થઈ ગયું છે, આટલું બધું નીંદવાનું બાકી છે, હવે એકલા તો ખૂટે નહીં, આ લીમડાથી બધું આ ઓલી ખૂણો બાકી છે, 2 માણસો આખો દિવસ ના થાય। હવે દેવાનસિંહ પપ્પાએ વાવેતર કરી દીધું છે ચોરીનું ચાલુ, અને ચોરી વાવવાની છે આપણે વેલા વગરની, એક આયરામાં હાર રાખીને એમાં વચ્ચે, અને હવે દેવાનસિંહ પપ્પાને હે ને રોજ ચોરીનું જ શાક ખવડાવવું છે, એટલી બધી ચોરી વાવે છે ને, એટલે આપણે ચોરી થઈ જાય એટલે આખો ઉનાળો બપોરે એક તક ચોરી જ ખાવાની। એટલે આપણે ચોરી અંદાજે 1.5 થી 2 વીઘાની વાવેતર થાય, કારણ કે 6 વીઘા જમીન એમાં 4 વીઘાની મરચી છે, અને એક શાહ મૂકી દીધો એટલે 28 શાહ મૂક્યા એટલે અંદાજે 2 વીઘા જમીન થઈ જાય, કારણ કે 14 શાહે વીઘો થઈ જાય, આ બાજુ થોડોક ટૂંકો છે ને એટલે। અને જે આ ચોરી એમ નહીં નાખી એમ વેલા વિનાની 60 દિવસે પાકી જાય, કારણ કે વેલા ના થાય અને એવડો છોડવો થઈને તેમાં શીંગું આવી જાય, એટલે આપણે આને મરચીને નળે નહીં। અને ઘણા એવું પ્રશ્ન થાય કે તો વાવવી તો વહેલી વાવી દેવી હતી ને, તો અત્યારે તો મહિના દીની થઈ ગઈ હોત, પણ આપણે એવું નહોતું કે વરસાદ વાહિલા થાય ને તો પછી નળે છે, એટલે કીધું આપણે મોડી વાવવી છે, અને આપણે આનો અનુભવ નથી, આપણે ચોરી વાવી છે પણ મરચીમાં હું પ્રશ્ન ઉદ્ભવે એ જ આપણે ખબર નથી, જો આપણે અનુકૂળ આવશે તો રાખશું અને નહીં અનુકૂળ આવે તો રા પાકી નાખશું, ગાયન ખવડાવ દેવું ઉપાડીને ખવડાવ દેવું। પણ અત્યારે કીધું આ શાહ પડ્યા છે તો એક ફર વાવેતર કરી દઈ, પછી જો ન નડે તો કઈ વાંધો ન આવે। ઘરેથી જ બિયારણ બા દેતા હતા ને, આપણે પોર ચોરી વાવી હતી, મરસી વેગી એમાં બહુ સારી થઈ હતી, અને હજી આપણે આખું વરસ ખાધી ને અત્યારે વવાઈ જાય ને હજી હાલશે વરસથી, એટલે કીધું વાવો નહીં ખાય તો ઘરનું બિયારણ છે, આમાં કઈ ખર્ચો નથી, ગાયું ખાય વાવો તો ખરા। અને ઓટોમેટિક ગોયણી હું વાવીને એટલે માંડ 1 વીઘામાં 1 કિલો જોવી તો જોઈ, નોય જોઈ કિલામાં વધે કદા, પણ વધીમ 1 કિલો જોઈ, કારણ કે ઓટોમેટિક ગોયણીમાં બહુ કઈ ઉપાડે નહીં, અસલ દાણા આમ 2-3 આંગર શેટા પડે, એટલે એકદમ અસલ વાવેતર કઈ ઘટે નહીં એવું થાય। અને મેન પ્રશ્ન હોય તો વાતાવરણનો, કારણ કે માણસમાં તાવ ને ઉધરો ને શરદીના વાહરા, એટલે આપણું ગરું પકડાઈ ગયું છે 2 દી થયા, હાવ ફેલ થઈ ગયું છે, એટલે નૈનાને હાઈતમ કરવા જવાનું છે, લઈને જવાના છે, જો પરિસ્થિતિ સારી રહે તો મૂકી આવશું, નકર કદાચ એકલા વહી જાય। તમે હાઈતમ કોઈ દી ભાખરવડની કરી જ નથી, આ વખતે તમને ન્યાની હાઈતમ કરાવી છે, બોલી ન થકાતું તો પ્રશ્ન કદાચ ઉદ્ભવે એમ, તો કઈ વાંધો નહીં, અમે તો બસમાં વહી જાવ, મૂકવાય ધક્કો બગડે પરિસ્થિતિ
પરિસ્થિતિ બગડે તો નોઈ જઈ શકું. હા એ તો બસમાં વહી જાવ ઉપાધિ કરવા. અને એવું જ આપણે મરચીમાં છે, કારણ કે આપણે મરચીમાં કહેતા હતા કે નાની મરચી હોય, હજી મરચા આવ્યા ન હોય એટલે એમાં બને ત્યાં લગી થીપ્સનો એટેક ન આવે. પણ વાતાવરણ અનફેવર છે, વાતાવરણ ફેવરમાં નથી, એટલે કે અનફેવર વાતાવરણ અનફેવર છે, એને જેવું અનુકૂળ જેવું વાતાવરણ નથી, એટલે હજી મરચા નથી આવ્યા ને તોય એમાં થીપ્સ ને કથીરીનો એટેક છે. એટલે થીપ્સ માટે આપણે મારી છે લાનેવો દવા, એકદમ સોલિડ રિઝલ્ટ. 200 રૂપિયાનું એક પંપ થાય, પણ તમારે એક ફર સાટો એટલે એને અઠવાડિયું તો મરચીને રેડી થઈ જ જવું પડે. એટલે આપણે કાલે લાનેવો દવા મારી દીધી, અને અત્યારે હાલે છે આપણે કથીરીની ઓમાઇટ કરીને, કારણ કે બે દવા મિક્સ કરીને તો લાનેવોનું રિઝલ્ટ જોઈએ એવું ન આવે. એટલે કાલે આપણે અલગથી મારી, આજ પાછી ઓમાઇટ અલગથી કથીરીની મારી છે, ને એમાં ભેગું આપણે નાખી છીએ કાર્બોજેમ ને મેન્કોજેબ ફૂગનાશક. કારણ કે અત્યારે ફૂગનાશકમાં કાંઈ બહુ એવું જરૂરિયાત નંબરે, પણ માઇનોર જો ક્યાંય વધારે ભેજ આવે ને એવું થાય તો વાંથેના ડોકા ક્યાંક હુકાવાનો પ્રશ્ન રહે, પણ હજી હુકાતા નથી. અને આપણે તેમ છતાંય ફૂગનાશક નાખી દીધે તો એ પ્રશ્ન ઉદ્ભવે નહીં. એટલે અત્યારે આપણે વરસાદ આવશે તો અઠવાડિયું લગી વરસે એવી આગાહી કરે છે, તો અઠવાડિયું વરસે તો પછી રોગમાં મરચી ભેરવાઈ જાય. એટલે આપણે અત્યારે દવા મારી દીધી, 8 દી લગ્યાનું રિઝલ્ટ રહીએ ત્યાં વરસાદ વહી જાય, ત્યાં પાછું આપણે ફરીથી મારવી તો કોરાળું આવી જાય એમ. હા, અને આ કોઈ એડવર્ટાઈઝ દવાની કરતા જ નથી, જે અમે સાટીને એ કઈશ કે છે, અને જેને અનુકૂળ આવે ને એ સાટવાની. આમાં શું હોય, હવના એરિયા હવામાન માથે આધાર રાખતું હોય. એરિયો ફરી જાય, હવામાન ફરી જાય તો દવા અમુક કામ કરતી, અમુક દવા નોય કામ કરતી. એટલે હવના વાતાવરણ માથે અનુકૂળ રહેતું હોય. બાકી આપણે એડવર્ટાઈઝ કરતા નથી કોઈ જાતની. એડવર્ટાઈઝ ઘણી આવે છે આપણી પાસે, પણ આપણે ના પાડી છીએ. કોઈ હાવ સંબંધ હોય ફૂલ, અને એ દવાની તો નહીં જ, કોઈ બિયારણ એવું સારું હોય અને એની એડવર્ટાઈઝ નહીં, પણ એ એક માન્ય ખાતર આપણે લઈ ગયા હોય તો ભલે, બાકી પૈસા લઈને આપણે કઈ એડવર્ટાઈઝ કરતા નથી. અને નો બને ત્યાં લગી શરમાવે નહીં તો વધારે સારું. હા, આપણે એડવર્ટાઈઝ કરવી જ નથી, આપણે બધું સારું જ છે. અને એવા પૈસા આપણે એડવર્ટાઈઝ ના જોતાય નથી. આપણે જે છે એ હકીકત આપણું કામ કરતા એ કામ બતાવતા હોય, આપણે કોઈ રે લેવા દેવા નથી. હા, અને નકર પછી ફોન કરીને દેવાનસિંહ પપ્પા પાસે માહિતી લે કે તમે કઈ દવા સાઈટી ને તમે કઈ કેવી રીતના મરસીમાં બધી પ્રોસેસ કરો છો, એટલે અમે આ વિડીયોમાં બતાવી દઈએ. હા, એટલે એની હિસાબ બોલવું પડે, બાકી આપણે કઈ બોલી નહીં. જો એક એક 2 દાણા જ ઉપાડે ચક્કર. ટ્રેક્ટર ધીમું ધીમું હાલતું હોય એટલે વાવેતર સારું થાય. ટાઈમ થયો છે રોંઢાના 4:45, એટલે હાઈતમ આવે એટલે બાકી હોય તો એક ગઈરી પૂરી ને તીખી પૂરી ઈ બાકી રહી જાય, ઈ તો હાલે જ નહીં. બનાવવાનું જ બધી વસ્તુ, ખાવી હોય કે ન ખાવી હોય બનાવવાનું ઈ નક્કી હોય. એટલે આપણે જો હા નો જ રખાય ને બાકી. એટલે આપણે શેરીમાંથી બધા બેહવા આવ્યા, છોકરીઓ હાઈતમ કરવા આવી હોય, એટલે જો એને હાઈતમ આવી ને આપણે તો હજી અહીંયા જ સહી. જાવું તો ઘણી આપણે તું, પણ કેમ જાવું, આપણે કાલ જાવું છે એમ. જો પૂરી બેન આવ્યા છે, વિધિ બેન આવ્યા છે, માહી અને બીના બેન, અને અમારા બેના બેન પૂરી વણે છે, રીધિ પૂરી વણે છે ને બા પૂરી તળે છે. હવે એવું લાગે છે કે હાઈતમ આવી એમ. અને હાઈતમની રોનક તો દીકરીઓથી જ હોય, દીકરીઓ આવે તો જ હાઈતમ આવી કહેવાય, નકર હાઈતમ આવી કહેવાય જ નહીં, નકર તો આપણે ને આપણે હોય ઘરના. કા દેવાંશી બાએ તીખી પૂરી તળી લીધી છે ને હવે હાલે છે ગયરી પૂરી તળવાનું. અને ગયરી પૂરી આપણે એકદમ સરસ પોચી થઈ છે. લોટ એવો બાંધ્યો છે કે માંડ વણાણી એવો લોટ હાવ ઢીલો બાંધ્યો છે, જો હાવ ઢીલો. અને નકર હે ને ચવાય નહીં, દાંત ન હોય ને એનાથી. હા, એવા હોય તો જ આપણે. નાનજી બાપાને હાવ દાંત નથી એટલે ઈ નો સાવી શકે. બાને તો હજી એટલી બધી તકલીફ નથી, સવાઈ જઈશ. આપણે આપણી હાઈતમ તો થઈ ગઈ, પણ હવે વાડીવાળાની હાઈતમ નો થાય એ હાલે જ નહીં. એટલે આપણે એને હાઈતમ વર્ષો વર્ષ આપણી વાડીએ માણસો રહેતા હોય એને હાઈતમ આપણે કરાવવાની જોઈએ આપણા તરફથી. એટલે એમ પપ્પા ખાટલી લઈ આવ્યા છે.
કિલો એક ક્યાં જાવો તીખા ગાંઠિયા પાપડી ગાંઠિયા મોરા ગાંઠિયા અને ચવાણું મેં અડદિયા લઈ આવ્યા છે એના હાટુ એટલે આટલું લઈ આવ્યા છે મીઠાઈ બહુ નથી લીધી કારણ કે અત્યારે વાતાવરણ એવું છે ને એટલે મીઠાઈ બહુ ખાઈ ને એટલે શરદી થઈ જાય એટલે એના માટે અડદિયા લઈ આવ્યા છે હવે આપણે વાડીએ છોકરા હોય એટલે એની માટે લઈ જવું પડે લઈને જવું એટલે એવા રાજી થઈ જાય આરતીબેન આપણા કેમેરામેન એટલે આપણે એને હાઈતમ તો કરાવી જ પડે આપણે ખાસ હાઈતમ તો આપણે આરતીબેન હાટું જ લઈ આવી પડે કા આરતી દઈ દે દેવા છે આરતીને હે લઈ લે કે તો દેવી છે કે નથી દેવું દેવાનું હોય કે હું દઈ દઉં કે એમ કે દઈ દે એ આઈથે નહીં દે ભાઈ લઈ લે હાલ તું કે અને ભાઈ ને તો વાડી આવવું જ હોય કદેવાંશ તમને આપણે આટલી રસોઈ બનાવી પણ એ તો ખાલી નાસ્તામાં જ હોય બાકી રસોઈ તો બનાવવાની જ હોય કાલે હાઈ તમે એક દિવસ માંડ ખાહે બાકી તો આપણે આઈટમ નથી પાછી રસોઈ બનાવવા જ માંડી તો જો રસોડામાં આવ્યા અત્યારે આપણે ગયરી પૂરી ને તીખી પૂરી બનાવી છે તો અત્યારે શાક રોટલા તો જોહે જ બાજરાના રોટલા બનાવી દીધા અને મેં બનાવી નાખ્યું ભીંડાનું શાક આપણી ઘરની વાડીનો ભીંડો ને ભીંડાનું શાક અમારે હાવ આવી રીતના કડકડિયું જોઈએ એકદમ તો આપણે દેવાંશીને રૂહીને ભીંડાનું શાક ભાવે એટલે અત્યારે આપણે ભીંડાનું શાક ને બાજરાના રોટલા ખાવાના છે બધાને